ત્રિકાળ સત્ય છે તે એક જ છે, સર્વતત્વ જાણનાર જ્ઞાની એક જ છે. અભય જ્ઞાનદાન અમૃત આધરધર ભસ્મરૂપી સ્વામી આત્માથી અજર અમર. મન વચન કાયા ભસ્મીભૂત પરધર્મ શુદ્ધ ઉપયોગીને આત્મા જ સ્વધર્મ. જીવાત્મા બેહોશ શુદ્ધ શાશ્વત શ્લોક કાગવૃત્તિ એ દોષ હંસવૃત્તિ એ મોક્ષ. ભાળી શકે નિજ દોષ તેજ ખરો નિર્દોષ. પૂર્ણ દર્શન સ્વદોષે દોષ ખુદ મદહોષ. શું સમજાવવા? ત્રિકાળ શક્ય આ છે તે એક જ છે, સર્વ તત્વ જાણનાર જ્ઞાની એક જ છે. ત્રિકાળ સત્ય કહ્યું તો હું આત્મા છું, એ ત્રિકાળ સત્ય આ છે, એ એક જ છે. તો કે પેકિંગ બધાના અલગ અલગ છે, મહિલા ભગવાન બધા અંદર એક જ છે. વેરાયટીઝ ઓફ પેકિંગ ની વચ્ચે મહિલા ભગવાનની ક્વોલિટી તો બધા દરેક જીવમાં એની જ છે. રાઈટ. કે એવા સર્વ તત્વના જાણનાર જ્ઞાની એક જ છે. એટલે દાદા કહ્યું કે જ્ઞાની કોઈ કારે થતા હોય ત્યારે જોડમાં ના હોય. સમજાય? હા. એટલે અહીંયા આગળ કહ્યું અભય જ્ઞાન દાન જ્ઞાનદાન અમૂલ અમૃત અધર અમૃત અધર અમૃત અધર ધર ભસ્મરૂપી સ્વામી સ્વર. આત્માથી અજર અમર. કે અહીંયા દાદાએ આપણને જે કોઈ કાર્ય પ્રાપ્ત થયું નતું એવું અભયદાન આપ્યું, અભય જ્ઞાનદાન આપ્યું, જેને કારણે આપણું અનંત અવતારનું જે ભિખારીપણું તે ભિખારીપણું મટી ગયું. સમજાય? જ્ઞાની પુરુષ સિવાય કોઈ અભયદાન આપી શકે નહીં, તીર્થંકરો આપી શકે એમના સિવાય. બરાબર. અમૃત અધર પર એટલે એમનો ઓઠ છે એ કેવા છે કે અમૃતમય જ નીકળ્યા કરે, બધી વાણી બધી અમૃતમય જ નીકળ્યા કરે. કોઈ જીવને હરકત કરતા થાય દુઃખદાયી થાય એવી એમની વાત ના હોય. બરાબર. કે આવા ત્રિલોકના નાથ પ્રગટ થઈ ગયા છે કે એમની દશા કેવી છે.
કે નિરંતર છૂટા પણ વર્ત્યા જ કરે. તો કેવા હતા કે ભસ્મરૂપ સ્વામી, એટલે શિવ સ્વરૂપ અંદર ખુલ્લું થઈ ગયેલું છે. રાઈટ. એ શિવ સ્વરૂપ ખુલ્લું થયું છે એટલે આગળ કહ્યું કે આત્માથી અજર અમર. હમ. એટલે આપણે તો પછી બહાર શોધ્યા કરીએ બધી. એટલે ભસ્મરૂપ સ્વામી એટલે શું તો કે શિવને ભસ્મ લગાડે ને. હા. ઉજ્જૈનમાં શું કરે ભસ્મ આરતી કરે. બરાબર. એ મેં સાંભળ્યું છે. હા, મેં સાંભળ્યું જ છે, જોઈ નથી, કરી નથી. એટલે ભસ્મરૂપ સ્વામી આત્માથી અજર અમર. એવું શુદ્ધાત્મા જે બાંધ થયેલો જન્મ મરણના ફેરામાંથી આપણે છૂટી ગયા. હમ. તો છૂટી ગયા એનું પ્રમાણ શું છે કે તમને અંદર નિરાકુરતા રહ્યા જ કરે. બરાબર. રસ્તો ગમે તેવો આવે, સંજોગ ગમે તેવા આવે, પણ ત્યાં આપણા પેટનું પાણી હાલે નહીં. એટલે આગળ મન વચન કાયા ભસ્મીભૂત પરબ્રહ્મ. કે અહીંયા મન વચન કાયા હોવા છતાં મિનસ થઈને બધો વ્યવહાર કરતા હતા, હમ. છતાં અહીંયા સ્થિતિ કેવી છે કે મન વચન કાનો માલિકી ભાવ નથી. રાઈટ. ભસ્મીભૂત શું કર્યું કે કસવાણી ગીતામાં કહ્યું ને, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તમ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચિ. તો સાથે એવું કહ્યું કે પર ધર્મ ભયાવો. શું કીધું તમે? અહીંયા પર ધર્મ ભયાવહ એવું કહ્યું કે ભાઈ મુકામ સ્વ ધર્મ ને બધા પર ધર્મમાં કરીએ એટલે હોટ સીટ પર બેઠો એટલે સીટ ગરમ લાગે કે ના લાગે? લાગે. તો પછી ત્યાં તમારે પુણે કેવી કામ કરે એના પ્રમાણે તમારા સંજોગો ભેગા થયા કરે પાછળ. હમ. એટલે આગળ કહ્યું શુદ્ધ ઉપયોગીને આત્મા જ સ્વધર્મ. શુદ્ધ ઉપયોગીને આત્મા જ સ્વધર્મ. એટલે આ સમજાય કે જેનો નિત્ય ઉપયોગ નિરંતર પોતાના આત્મામાં જેનો ઉપયોગ છે કે આનો પરધર્મ ક્યાંથી ઉભો થઈ શકે? રાઈટ. ઉભો કેમ નથી થતો? એટલે હવે તમારે હાર્દિકભાઈ થવો હોય તો થવાય. સંજોગો દબાણ હોય ત્યાર વખત અંદર ઉભું થાય કે હા, ના હું હાર્દિક એ થોડો ટાઈમ એવું હોય પણ તરત પછી રિવર્ટ બેક થાય. અંદર અંદર પેલી જાગૃતિ છે પડેલી એટલે પેલો જાગૃત થવાય છે. હા. નહીં તો જાગૃતિ ઊભી થાય એવી નથી કોઈ કારણ. આ જે આગળ કીધું ને મન વચન કાયા, મારે ખાલી એક જ હતું, મન વચન કાયા ભસ્મીભૂત પરધર્મ. એટલે હું મિનર્સોએ જે માન્યતા હતી એ પરધર્મને ભસ્મીભૂત કરી નાખી. બરાબર. એટલે અજ્ઞાન માન્યતા હતી, અજ્ઞાન આખું ફ્રેક્ચર કરી નાખ્યું. રાઈટ. ને એના આધારે શુદ્ધ ઉપયોગ ખુલ્લો થયો.
તો શુદ્ધ ઉપયોગ ખુલ્લો થયો એટલે તે આ સ્વધર્મ સ્વપરિણતિમાં રહી શકાય. શુદ્ધ ઉપયોગ એટલે કઈ રીતે? શુદ્ધ ઉપયોગ એટલે હું શુદ્ધાત્મા છે એમાં જ ઉપયોગ એમ. હું મિનસ છું એમાં સહેજે ઉપયોગ નહીં એમ. એક્ઝામ્પલ આલો. આપણી જે જાગૃતિ છે, હું શુદ્ધાત્મા જે જ્ઞાન મળ્યું તે કે હવે એ જાગૃતિનો ઉપયોગ ક્યાં, ફોકસ ક્યાં? તો કે આ ફાઇલ નંબર 1 ની ભૂલો પર, ફાઇલ નંબર 1 ઉપર. બરાબર. તો ત્યાં ફાઇલ નંબર 1 ની જે કંઈ પણ ભૂલો થાય એ તરત દેખાઈ જાય. લાખ છુપાવવાનો પ્રયત્ન કરતો આપણે છુપાય ખરી? કે ના છુપાય. જીવાત્માના બે હોશ. જીવાત્મા બે હોશ, શુદ્ધ શાશ્વત સ્વરૂપ. કે અહીંયા કવિરાજ શ્લેષ અહંકારનો ઉપયોગ કરેલો છે. હમ. બેહોશ શબ્દ આખો છૂટો પાડ્યો. શું કહ્યું કે જીવાત્મા બે હોશ. બેહોશ શેમાં થઈ ગયો હતો કે જે પેલી માન્યતા છે કે હું જ મિનસ છું એમાં ત્યાં પાછું તન્મય થઈ ગયું. ત્યાં ચોંટી પડ્યા સંજોગોને. એટલા બધી રામાયણ મહાભારત ઉભા થઈ ગયા ત્યાં. 100%. શુદ્ધ શાશ્વત શ્લોક. શુદ્ધ શાશ્વત શ્લોક કયો? કારનો શ્લોક કયો? એવું શુદ્ધાત્મા છીએ મહાત્માઓ માટે. પૂર્ણ દશા બાકી પાછી. શુદ્ધાત્મા જે પણ શબ્દનું અવલંબન છે, જ્ઞાની ને તીર્થંકર ને અવલંબન ના હોય. સમજાય? ત્યાગ વૃત્તિ એ દોષ, હંસ વૃત્તિ એ મોક્ષ. ત્યાગ વૃત્તિ કેવી હોય તો કે બીજાનો દોષ જો કરે. હંસ વૃત્તિ શું કરે? એ દૂધ ને પાણીને અલગ કર્યા કરે. કે અહીંયા સંસ્કૃતિ એટલે શું? તો કે તમે આખી પારક દ્રષ્ટિ ખુલ્લી થઈ. ઝવેરી પણ ખુલ્લું થયું ત્યાં. તો બીજી રીતે કહ્યું હતું કે ત્યાં તમારી સિન્સિયરિટી વધી, આજ્ઞા માટે એટલા સિન્સિયર થયા, તો ત્યાં શું કામ ના નીકળ્યા? એ આગળ ભાળી શકે નિજ દોષ, તે જ ખરો નિર્દોષ. મને મિનસની ભૂલો દેખાતી હોય તો મને જગતમાં બીજા કોની ભૂલો દેખાતી? 100% ભૂલ મિનસની દેખાતી તો અમે કેટલા ટકા સામેવાળાની ભૂલ દેખાય? ના દેખાય. 0%. કે એ દશા ખુલ્લી થાય ત્યારે પૂર્ણ દર્શન થાય. હવે જો અહીંયા પાછો ફરી કવિરાજે શ્લેષ અલંકારનો પ્રયોગ કર્યો. પૂર્ણ દર્શન સ્વદોષે. પૂર્ણ દર્શન સ્વદોષે. તો કે આ પૂર્ણ દશા ખુલ્લી ક્યારે થાય? તો કે એનો ઉપાય બતાવી દીધો. સ્વદોષ એટલે મિનસ છું એ જે દોષ હતો એ તમે ધોઈ નાખો, એ માન્યતા ફ્રેક્ચર કરી નાખો, તો શું થાય કે દોષ ખુદ મદહોશ થઈ જાય. એટલે ભૂલ
ઘર ખાલી કરે આમેથી તો ભાઈ અહીંયા પડવા જેવું નથી. અહીંયા તો આપણને દંડા પડે છે. ભલે જમવાનું આપે છે, પણ હવે દંડા પર માર માર કરે તો ભાઈ જમવા જઈએ. એટલે આવું છે. એટલે અહીંયા દોષ ખુદ મદોષ છે. એટલે શું કહેવા માંગે છે કે ત્યાં ભાઈ દોષનું ચલણ રહ્યું નહીં. કેમ તો કે તમને ત્યાં દરેક જગ્યાએ તમારી ભૂલ દેખાય છે માટે. રાઈટ. એટલે જે હું જ મિનસ જે માનતો હતો ત્યાં જ્ઞાન દશા ખુલ્લી થઈ એટલે ત્યાં આપણું કામ નીકળે ભાઈ. બરાબર કે બીજું કઈ પૂછવું છે? ના, બરાબર છે. પોતાના જે ટાઈમથી દોષો દેખાવાનું ચાલુ થશે એ ટાઈમથી ને એ જ છે પ્રયોગ મુકતા રહેવાનું જાગૃતિમાં. એટલે અહીંયા ફોકસ આખું ફાઇલ નંબર 1 ઉપર. ફાઇલ નંબર 1 પર. તો ફાઇલ નંબર 1 ઉપર ફોકસ બીજાની ભૂલો દેખાય કેટલી થઈ? ના દેખાય. ના દેખાય. ફાઇલ નંબર 1 ની ભૂલો તો ઘણી ગાંઠી જ હોય ને. આગળના વેળે ગણા એટલી જ હોય ને. ઓ પેલી ફાઇલ તો એવું અનંત અવતારે ભૂલો કલકલ કરેલી હતી. રાઈટ. ઘણી ગાંઠી ભૂલ હોય ખરી. અરે બધી બહુ. કે અહીંયા હવે આપણે કઈ બીજું વિચારવાનું નથી. આ બધી ઢગલા બંધ ભૂલો કરી ના છે. ઢગલો ક્યારે ખાલી થશે, ભૂલો ક્યારે જશે એ વિચારવાનું નથી આપણે. આપણે જેટલી દેખાય એને ત્યાં ત્યાં ધોઈને આગળ વધવાનું. સાચી વાત. તો આપણું કામ નીકળે ને. તો સહેલું છે ને કે અઘરું છે? એટલું કઈ અઘરું નથી. બહુ સહેલું છે. દાદા કે તમે જેવું બોલશો ને એવી સાયકોલોજીકલ ઇફેક્ટો ફરી વળશે. પડે જ. એટલે ત્યાં અંદર બતાવે ને મન કે બુદ્ધિ બતાવે કે અઘરું છે, બહુ અઘરું છે. અઘરું લાગે તો છે. આપણે કહેવું પડે એના જેવું સહેલું તે કઈ કામ નથી. એટલે શું થયું કે ઉપયોગ જે પેલો બહાર હતો બહિર્મુખ અંતર્મુખ થયો એના આધારે હવે દ્રષ્ટિ આની પર જ ફાઇલ નંબર 1 ઉપર. એટલે મિનિટની ભૂલો દેખાય કે જેટલી ભૂલો દેખાય યથાર્થ આલોકના પ્રતિક્રમ ક્યાં થયા એટલે ત્યાં ઉકેલ આવતો જાય. રાઈટ. એટલે આપણે બીજું વિચારવાનું રહે નહીં ભાઈ. ત્યારે પેલી પૂર્ણાહુતિ હતી. બરાબર પ્રતિકભાઈ. ઓકે હવે ટાઈમ